વિદ્યાર્થી મિત્રો, આગળના એક વિડીયોમાં આપણે આયનિક બંધ અને સહસંયોજક બંધ વિશે વાત કરી છે. અહીંયા મારે વાત કરવી છે સાદા અણુની લુઈસ રજૂઆત, એટલે કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર દોરતા આપણે શીખવાનું છે, લુઈસ બિંદુ રચનાઓ. હવે એકચ્યુઅલી આ બધું શેના માટે છે? તો કે આપણે આયનિક બંધ તો આપણને ખબર છે કે જેમાં ઇલેક્ટ્રોનની આપલે થાય, પણ કે સહસંયોજક બંધ જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે એની અહીંયા પાર્ટનરશિપ થાય છે, બરાબર. એટલે કે અહીંયા એટમ જે છે એના વેલેન્સ ઓર્બિટલમાં, બરાબર છે, એ વેલેન્સ શેલમાં 8 ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરી સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. તે લુઈસે સહસંયોજક બંધ માટે આ વાત કરી હતી. એના પછી આપણે જોઈશું તો કે VCPR સિદ્ધાંત આવ્યો, વેલેન્સ બોન્ડ થિયરી આવી, MO2 થિયરી આવી, બરાબર. તો આ બધું કંઈક ને કંઈક આપણે સહસંયોજક બંધ વિશેની વાત કરવા માગે છે, બરાબર છે. તો અહીંયા આપણે પહેલી વાત કરીએ છીએ લુઈસ બિંદુ રચનાની, બરાબર. તો કે લુઈસ બિંદુ રચના એ જે છે એ અણુઓ, બરાબર છે, અને આયનમાં બંધની સંખ્યા, બરાબર છે, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પછી એ બોન્ડિંગ પેર હોય કે લોન પેર હોય. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું, અને બંધમાં ભાગ લેતા ન હોય એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું, જેને આપણે લોન પેર કહીએ છીએ. અને બરાબર છે, અને અષ્ટકના નિયમનું પાલન થાય છે, બરાબર. એટલે લુઈસ બિંદુ રચનાની વાત આવે એટલે કે એમાં અણુઓ અને આયનમાં બંધની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરાબર છે, અને અષ્ટકના નિયમનું પાલન થાય છે, એ દર્શાવે છે લુઈસ બિંદુ રચના. આમ એ અણુની રચના અને ગુણધર્મો સમજાવવામાં મદદરૂપ થાય છે, બરાબર. હવે તમને મર્યાદા પહેલથી કહી દઉં કે લુઈસ બંધારણની મર્યાદા શું છે કે એનાથી અણુનો આકાર કે એની કે બંધની ધ્રુવીયતા સમજાઈ શકાતી નથી, બરાબર. આપણે ગાડી એનું રફલી સ્ટ્રક્ચર દોરીએ છીએ, એનો આકાર કે બંધની ધ્રુવીયતા સમજાઈ શકાતી નથી. હવે મિત્રો બહુ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. તો એ અહીંયા આપણે જોઈએ કેવી રીતે લુઈસ બિંદુ રચના, બરાબર છે, આપણે અણુ કે આયનની લખવાની, બરાબર છે, અથવા તો ડ્રો કેવી રીતે કરવાના એના સ્ટ્રક્ચર, બરાબર. તો એના માટે કેટલાક નિયમો છે, થોડાક નિયમ આપણે યાદ રાખવાના છે, બરાબર. તો અહીંયા આપણે એ જોઈએ છે તો કે લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટે કેટલાક નિયમો છે, બરાબર છે, હે ને. તો એ નિયમોની વાત કરું હું અહીંયા તમને. તો પહેલો નિયમ જે છે મિત્રો, બરાબર છે, કે પહેલું આપણે શું કરવાનું કે કોઈ પણ અણુ કે આયનનો આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવું છે, લુઈસ બિંદુ રચના કરવી છે, તો એમાં પહેલો મધ્યસ્થ પરમાણુ નક્કી કરવો પડે. શું કરવું પડે? સેન્ટ્રલ એટમ, મધ્યસ્થ પરમાણુ. હવે એને નક્કી કરવા માટે આપણે નિયમો બનાવ્યા છે, બરાબર છે. તો એ સામાન્ય રીતે કઈ રીતે નક્કી કરાય? તો કે આપણે અણુ કે આયનમાં જેની સંખ્યા ઓછી હોય, દાખલા તરીકે હું અહીં એમ કહું કે SF4, તો એમાં S જે છે એની સંખ્યા ઓછી છે Fની સરખામણીમાં, તો Sને આપણે શું ગણીશું? સેન્ટ્રલ એટમ ગણીશું, મધ્યસ્થ પરમાણુ. બીજી રીતે આપણે જોવા જઈએ તો વિદ્યુત ઋણતા ઓછી હોય, તો તમે જો અહીંયા સલ્ફર જે છે એની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા જે છે, બરાબર છે, ફ્લોરિન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા જે છે એ કેવી છે? ઓછી છે, બરાબર. ત્રીજું સાઇઝની વાત આવે, બરાબર છે, એને તો સાઇઝ એની કેવી હોવી જોઈએ? મોટું હોવું જોઈએ. તો તમને ખબર છે કે ભાઈ S અને બરાબર આપણે જોવા જઈએ તો કે ઓસેટીપો, બરાબર છે, એટલે ઓક્સિજન પછી સલ્ફર, બરાબર છે, એટલે એ ઉપરથી નીચે તરફ જઈએ એટલે સલ્ફરની સાઇઝ વધે, એટલે સાઇઝ એની વધારે છે. પરમાણુ ક્રમાંક વધારે હોવો જોઈએ, તો કે ફ્લોરિન કરતાં સલ્ફર જે છે એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો છે ગાડી? હા, બરાબર છે, વધારે છે, આનો 16 છે, આનો કેટલો છે? 9 છે. તો અહીંયા સેન્ટ્રલ એટમ નક્કી કરો તો આ 4 પોઈન્ટ યાદ રાખવાના કે એક તો એની સંખ્યા ઓછી હોય, બરાબર છે, વિદ્યુત ઋણતા એની ઓછી હોય, બરાબર છે, અને સાઇઝ મોટી હોય, એનું કદ વધારે હોય, અને પરમાણુ ક્રમાંક વધારે હોય, એ સેન્ટ્રલ એટમ તરીકે આપણે પસંદ કરવાનો. હવે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો કે સેન્ટ્રલ એટમ તરીકે કદાચ ક્યારે પણ હાઇડ્રોજન કે ફ્લોરિન હોઈ શકે નહીં, કારણ કે એ એક જ બંધ બનાવે છે, સિંગલ બંધ બનાવે છે. હાઇડ્રોજન એ બરાબર છે, એની પાસે એની વેલેન્સ એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન લઈને ડુપ્લેટ બનાવી દે. ફ્લોરિન જે છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે, એટલે એક ઇલેક્ટ્રોન મેળવી, બરાબર છે, કારણ કે એની ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે છે, એક જ ઇલેક્ટ્રોન મેળવી અને એ અષ્ટક રચના પ્રાપ્ત કરે, બરાબર. એટલે એ હંમેશા બરાબર મધ્યસ્થ પરમાણુ કદી ના હોઈ શકે, એ હંમેશા છેડા પર જ હોય, ટર્મિનલ પર, બરાબર છે. આપણે દોરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓક્સિજન માની લો કે કદાચ ટર્મિનલ પર હોય ત્યારે એને આપણે દ્વિબંધી બતાવવાનો, ટર્મિનલ પર હોય, બરાબર, છેડા પર, ત્યારે એ દ્વિબંધી જોડાય છે, બરાબર. એક આ સરળ રીતે આપણે યાદ રહે એટલા માટે આપણે લખ્યું છે ગાડી. હવે બીજું કે ટર્મિનલ પર જે એટમ આવે છે, છેડા પરના જે પરમાણુ જે છે એની અષ્ટક બરાબર છે એ પૂર્ણ હોવી જોઈએ, કમ્પ્લીટ હોવી જોઈએ, બરાબર. જ્યારે મધ્યસ્થ પરમાણુ જે હોય એ એની પાસે 8 કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે, બરાબર, કારણ કે એ જ આ લુઈસ જે છે ડોટ સ્ટ્રક્ચર એની મર્યાદા પણ છે, બરાબર. એટલે એ આપણે ધ્યાન રાખવાનું. હવે અહીંયા મધ્યસ્થ પરમાણુની વાત કરું છું હું, ત્યારે એ માની લો કે એમાં ઓક્સિજન હોય, બરાબર, સલ્ફર હોય, નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, ક્લોરિન હોય, કાર્બન હોય, સિલિકોન હોય. તો આ બધા જે છે, બરાબર છે, એ એમની મેક્ઝિમમ કોવેલેન્સી એટલે કે સહસંયોજકતા ધરાવે છે, બરાબર છે. એ શું ધરાવે છે? એની મેક્ઝિમમ કોવેલેન્સી ધરાવે છે,
બરાબર છે. એટલે એ એમની મહત્તમ સહસંયોજકતાઓ બરાબર છે, એટલે કે કોવેલેન્સીમાં રહેવાનો પ્રયત્ન કરે. તો ઓક્સિજનની આપણે વાત કરીએ બરાબર છે, તો એની મેક્સિમમ કોવેલેન્સી કેટલી છે? 2. સલ્ફરની કેટલી છે? 6. નાઇટ્રોજનની કેટલી છે? 5. પણ એ બંધ કેટલા બનાવી શકે? મેક્સિમમ 4. નાઇટ્રોજન કદી 5 બંધ બનાવી શકે નહીં, એ 4 બંધ જ બનાવે, કેમ કે એની પાસે ડી ઓર્બિટલ હોતી જ નથી. બરાબર છે. કાર્બનની વાત કરીએ તો એ 4 બંધ બનાવે, બરાબર છે, 4 સિંગલ બંધ બનાવે. ક્લોરીનની વાત કરીએ બરાબર છે, તો એ મેક્સિમમ અને 7 બંધ બનાવે, એટલે એની કોવેલેન્સી કેટલી છે? 7 છે. તો ઓક્સિજનની 2, સલ્ફરની 6, નાઇટ્રોજનની 5, પણ એ બંધ 4 બનાવે. ફોસ્ફરસની 5, કાર્બનની 4, ક્લોરીનની 7, સિલિકોનની વાત કરીએ તો એ પણ 4. આ વધારે આપણે જે એટમ જે છે એનો ઉપયોગ આવશે બરાબર છે, અણુ કે આયનના નિર્માણમાં, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે એવું નથી કે 2 જ બંધ બનાવે. ઓક્સિજનની વાત આવે તો 1 બંધ બી બનાવે અને 2, બરાબર છે, એટલે હે ને 2 બંધ બી બનાવે, બરાબર. એ રીતે સલ્ફર તો કે 2, એની કોઈ એમ વાત કરીએ તો 2, 4 અને 6 જોવા મળે, એટલે 2 બંધ બી બનાવે, 4 બંધ બી બનાવે, 6 બંધ બી બનાવે. નાઇટ્રોજન 3 અને 4 બંધ બનાવે. ફોસ્ફરસ 3, 5 અને બંધ બનાવે. કાર્બન 4 બનાવે. એવી રીતે ક્લોરીન જે છે 1 બંધ બી બનાવે, 3 બંધ બી બનાવે, 5 બંધ બી બનાવે અને 7 બંધ બી બનાવે, બરાબર છે. તો આ મધ્યસ્થ પરમાણુ તરીકે જો આ બધા એટમ હોય તો એની મહત્તમ સહસંયોજકતાઓ એટલે કે કોવેલેન્સીમાં રહેવાનો પ્રયત્ન કરશે, બરાબર. હવે આપણે અહીંયા આ જે લુઈસ બિંદુ રચના જે છે આપણે ડ્રો કરતા આજે શીખવાનું છે, બરાબર છે. તો આની અહીંયા હું વાત કરું છું. તો મિત્રો તમે અહીંયા જોજો કે આ જે છે બરાબર છે એ અણુ, અહીંયા આપણે અણુ હોય બરાબર છે, અથવા આયન છે, અને આ અહીંયા જે છે એ લુઈસ રજૂઆત છે અથવા લુઈસ બિંદુ રચના છે. હવે અહીંયા કોની વાત કરી છે મેં તમને? CCl4. તો હવે પહેલા બધા નિયમ આપણે યાદ કરો, બરાબર છે, હે ને. તો અહીંયા કાર્બન જે છે બરાબર છે એની સાઇઝ પણ અહીંયા એ વધારે છે, બરાબર છે, અને બીજું કે એની ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે સેન્ટર એટમમાં થઈ ગયો. આજે જો કાર્બનને મધ્યમાં ગોઠવી દીધો આપણે અહીં ગાડી, બરાબર છે. એની આજુબાજુ શું કર્યું પછી? બરાબર, Cl ગોઠવી દીધા. હવે આપણને ખબર છે કે કાર્બન જે છે બરાબર છે, હે ને, એની આપણે વાત કરીએ તો એ કેટલા બંધ બનાવી શકે? મેક્સિમમ 4. જો તો હું તમને જુદી રીતે શીખવાડું છું, એટલે અહીંયા આપણે સીધા 4 સિંગલ બંધ બનાવી દો, બરાબર છે. હવે આપણને ખબર છે કે બંધનું નિર્માણ થાય તો બરાબર છે આ સિંગલ બંધ બને, તમે 2 ઇલેક્ટ્રોનને ભાગ લીધો હોય, બરાબર છે. ડબલ બરાબર, એટલે આ સિંગલ બંધ બને. ડબલ બંધ બને હોય તો એમાં તમારે ટોટલી 4 ઇલેક્ટ્રોન ભાગ લે. ટ્રિપલ બંધ બધો હોય તો તમારે ટોટલી કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે? 6 ઇલેક્ટ્રોન ભાગ લે, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયા કાર્બન એક Cl સાથે, એક આ Cl સાથે, એક આ Cl સાથે, એક આ Cl, એમ ટૂંકમાં અહીંયા 4 બંધ બનાવી દીધા, બરાબર છે, હે ને. હવે અહીંયા 4 બંધ બને તો તમે જુઓ કાર્બન જે છે સેન્ટ્રલ એટમ, એની આપણે જોવા જઈએ તો અહીંયા હું તમને અલગ પેનથી જરા બતાવું જુઓ, બરાબર છે. તો તમે અહીંયા જોશો કે અહીંયા આ જે છે બરાબર, આ 2, બરાબર છે, અહીંયા આ 2, અહીંયા આ 2, અહીંયા આ 2. તો કાર્બન જે છે એમાં તો અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે ક્લોરીનની વાત કરું તો ક્લોરીનનો અહીંયા તો એક જ વપરાયો, બરાબર છે. એટલે ક્લોરીન વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા બાકી છે? તો કે 7. તો જો અહીંયા આપણે બતાવો તો અહીં 2, બરાબર છે, આ 3, 4 અને આ 7મું એમ. એટલે હવે શું કહું, આ સિંગલ બંધ બનાવી દીધા. બાકી તમારા બધા આ જે છે ઇલેક્ટ્રોન જે છે બહાર અહીંથી બતાવી દેવાના જરૂરિયાત પ્રમાણે, બરાબર છે. તો અહીંયા એક વપરાઈ ગયો બંધ બનાવવામાં ક્લોરીનનો અને કાર્બનનો, તો બાકીના ક્લોરીનના 6 વધ્યા. તો દરેક ક્લોરીન પર આવી તેના 6 ઇલેક્ટ્રોન બતાવી દેવાના, બરાબર. તો આ વાત થઈ, બરાબર છે, હે ને. એટલે તમે અહીંયા બંધ, અહીંયા વચ્ચે તમે બંધ બનાવી દો, બરાબર છે, અને પછી તમે અહીં ગાડી બાકીના જે ઇલેક્ટ્રોન દરેકના જે વધ્યા એ પ્રમાણે એને ગોઠવી દો, બરાબર છે. તો જો અહીંયા કાર્બન તો 4 વપરાઈ ગયા, ક્લોરીનનો એક જ વપરાયો, એટલે દરેક ક્લોરીન પાછળ આપણે શું કર્યું? એના બાકીના જે 7 વેલેન્સ ઇલેક્ટ્રોનથી 6 ઇલેક્ટ્રોન આપણે અહીં રીતે મૂકી દીધા, બરાબર છે, હે ને. આ રીતે દરેકમાં આપણે મૂકી દેવાના, બરાબર છે. હવે મિત્રો જોજો આ CCl બંધ જે છે એટલે કે અહીંયા આ કાર્બન અને આ જે છે બરાબર ક્લોરીન, એને અહીંયા એનાથી બંધ બન્યું, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન, બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન. અને આ જે બધા બાર જે બતાવ્યા છે, એક આ અને આ, એ બંધમાં ભાગ લેતા નથી, એટલે એને શું કહેવાય? લોન પેર કહેવાય, અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. શું કહેવાય? લોન પેર ગણાય, બરાબર. એટલે આપણને કોઈ પૂછે, બરાબર છે, કે ભાઈ આમાં લોન પેર કેટલા, બોન્ડિંગ પેર કેટલી, બરાબર છે, તો બોન્ડિંગ પેર 4 છે, અને લોન પેર તમે જોજો તો બધી ગણવી પડે. એક ક્લોરીનની 3, તેમાં 4 ક્લોરીન છે, એટલે 12 લોન પેર થઈ, બરાબર છે. તો અહીંયા એક આ વાત થઈ. તો આ રીતે તમારે અહીંયા લુઈસ રચના જે છે તમારે બરાબર છે દોરવાની છે. હવે એક બીજો અણુ જે છે એ છે CO2, બરાબર છે. તો આપણને ખબર છે કાર્બન કરતાં ઓક્સિજન કરતાં કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે, એટલે અહીંયા વચ્ચે મૂકી દીધો. હવે મેં તમને કીધું કે ઓક્સિજન શું આવ્યો? છેડા પર આવ્યો. હવે આગળ કીધું કે ઓક્સિજન જો છેડા પર હોય તો એ દ્વિબંધ બનાવી દે. તો સિમ્પલ તમે અહીંયા જુઓ, બરાબર, અહીંયા બતાવી દઉં તો આ દ્વિબંધ બનાવી દીધા, બરાબર. હવે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 6, બરાબર છે, હે ને. તો 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો અહીંયા 2 તો અહીંયા વપરાઈ ગયા, બરાબર. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? એના 4. આ બાજુ એથી 4 વધે, બરાબર. અને તમે જુઓ તો અહીંયા તમે જોશો ઓક્સિજનમાં સ્ટક થઈ ગયા,
બરાબર છે. અને આ ઓક્સિજનમાં પણ અષ્ટક થઈ ગઈ. અને કાર્બનની વાત કરું તો એમાં પણ અષ્ટક થઈ ગયું. બરાબર છે. તો તમે આ રીતે બતાવી શકો. અથવા તમારે જો લુઈસ ડોટ સ્વરૂપે બનાવવું હોય તો બી તમે અહીંયા બનાવી શકો. બરાબર છે. આ રીતે તમે બનાવી શકો. બરાબર છે. અને અલગ પાડવું હોય તો ક્રોસ કરી શકો તમે અહીંયા. બરાબર, તો આ રીતે પણ દર્શાવી શકાય. હવે અહીંયા હું વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત કરું છું. બરાબર છે. તો મેં તમને આગળ પણ શીખવાડેલું છે આગળના બધા વિડીયોમાં. બરાબર છે. તો વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત આવે છે. બરાબર, તો અહીંયા તમે શું ધ્યાન રાખશો તો કે આપણે જુઓ પહેલો સમૂહ લઈએ તો બરાબર છે, હેલિનાકી રપસે ફરિયાદ, એમાં લિથિયમ એટલે પહેલો સમૂહ છે એટલે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 1 છે. બરાબર છે. પછી આગળ બેરિલિયમ, તો એનો વેલેન્સ ઇલેક્ટ્રોન 2 સમૂહ પ્રમાણે. બરાબર છે. આ 13મો સમૂહ છે એટલે બરાબર છે ને, એટલે 10માંથી 10 બાદ કરો એટલે 3. બરાબર, આપણે પી આ પી બ્લોકના તત્વો થઈ ગયા એટલે. બરાબર, નહીં તો સિમ્પલ તમારે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન બરાબર ક્રમશઃ વધતા જાઓ 1, 2 બરાબર 3, 4, 5, 6, 7, 8 તે શું છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન આપણને યાદ રહી જાય. હવે એ સમૂહમાં માનો કે લિથિયમ પછી સોડિયમ આવતું હોય તો એનો એક જ હોય, પોટેશિયમ આવતું હોય તો એનું એક જ હોય, બેરિલિયમ પછી અંગાડી માની લો કે તમારે અંગાડી મેગ્નેશિયમ આવતું હોય તો 2 હોય. બરાબર છે. બોરોન પછી એલ્યુમિનિયમ આવતું હોય તો 3 હોય. એટલે અહીંયા એના પછીનો એ સમૂહનું બીજું તત્વ આવતું હોય તો એને વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એટલા જ હોય. બરાબર, એટલે તમને યાદ રહી જાય. બરાબર છે. એટલે આ પહેલો સમૂહ, બીજો સમૂહ, 13, 14, 15, 16, 17 અને 18. બરાબર છે ને, આ 10 સમૂહ છે. એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે યાદ રાખવા પડે. બરાબર, તો આ રીતે મેં તમને એક આ લુઈસ બિંદુ રચના દોરતા શીખવાડી. હવે કેટલાક ઉદાહરણ જે છે બરાબર છે એ આપણે અહીંયા જોવાના છે. હવે મિત્રો તમે જોશો કે આ સાદા જે અણુઓ જે છે બરાબર છે એનું આપણે લુઈસ બિંદુ રચના સરળતાથી કરી શકીએ છીએ. પણ જટિલ હોય બંધારણ તો અમુક તમારે યાદ રાખવા પડે. કેમિકલ બોન્ડિંગમાં જેટલા તમે આગળ આ સ્ટ્રક્ચર જે યાદ રાખશો બરાબર છે હે ને, એટલો તમને વધારે ફાયદો થશે. બરાબર, હવે અહીંયા આપણે કાર્બોનેટની વાત કરીએ છીએ. બરાબર, CO3-2 કાર્બોનેટ છે. બરાબર છે હે ને. તો આપણે અહીંયા શું કર્યું, કાર્બનનું જે છે બરાબર એનું સાઇઝ વધારે છે. બરાબર છે. અને બીજું કે એની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી એટલે એને સેન્ટરમાં લખી દીધો. બરાબર, આજુબાજુ મેં 3 ઓક્સિજન ગોઠવી દીધા. હવે તમે અહીંયા જુઓ કે ઓક્સિજન જો આપણી વાત કરતા હતા બરાબર છે હે ને, તો એ છેડા પર છે. બીજું અહીંયા તમે જો કાર્બન પર અહીંયા જે છે બરાબર છે હે ને CO3 અને અહીં -2 છે. હવે ધ્યાન રાખવાનું કે ભાઈ નેગેટિવ ચાર્જ જે છે બરાબર છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પર હોય. બરાબર છે. અને પોઝિટિવ ચાર્જ જે છે એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ પર હોય, વધારે પ્રિફરેબલ છે. બરાબર, એટલે તમે અહીંયા જોશો હે ને, તો અહીંયા ઓક્સિજન જે છે બરાબર છે એને આ 2 ઓક્સિજન કોઈ બી 2 લઈએ અને આપણે માઇનસ ચાર્જ મૂકી દીધો, એક બંને આપી દીધો. બરાબર, હવે આપણે ખબર છે કે ઓક્સિજન જે છે બરાબર ટર્મિનલ પર હોય તો દ્વિબંધ બનાવે. હવે અહીંયા તમે જોશો કે આ એક ઓક્સિજન પર 1 ઇલેક્ટ્રોન આવ્યો, એને વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા 6. બરાબર છે. તો હવે એ બરાબર છે એ એક જ બંધ બનાવે. અષ્ટકમાં આપણને એક જ ઇલેક્ટ્રોન જોઈએ. બરાબર છે, એટલે કે એક બંધ બનાવશે. આ બાજુ આપણને એક બંધ બનાવશે. બરાબર, અને આ ઓક્સિજન ટર્મિનલ પર છે એટલે કેટલા બનાવશે 2. બરાબર છે. એટલે હવે તમે બાકી જુઓ તો આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન અહીંયા વપરાય 2 છે. એટલે અહીંયા બાકીના લોન પેર તમે જે છે એ તરીકે બતાવી દો. અહીંયા કેટલા આવે 6 આવે. બરાબર, અહીંયા કેટલા આવે 6 આવે. તો આ થયું CO3-2. બરાબર, હવે તમે આ રીતે પણ બનાવી શકો તમે એને. બરાબર છે. અહીંયા તમે બધા ડોટ બધા બતાવો. બરાબર છે. અહીંયા બરાબર, અહીંયા તમે બતાવી દો અને અહીંયા કૌંસ કરી અને એનો -2 કરી શકાય. કૌંસની બહાર પણ ચાર્જ દેખાઈ શકાય. અને તમે આ રીતે બતાવશો બરાબર તો પણ ચાલશે. બરાબર, એટલે હવે એવું જરૂરી નથી કે આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે ડબલ બંધ બને. કોઈ પણ કાર્બન ઓક્સિજન વચ્ચે તો દ્વિબંધ બને. અને આમાંથી કોઈ પણ 2 ઓક્સિજનને આપણે માઇનસ ચાર્જ આપી શકીએ કે અહીંયા -2 છે એટલા માટે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ રીતે અહીંયા આપણે જો હું બીજી વાત કરું છું NO2 અને એ બી શું છે માઇનસ. બરાબર ને. તો જો આપણે નાઇટ્રોજનની વિધુરતા ઓછી છે એટલે એને વચ્ચે લખી દીધું, આજુબાજુ 2 ઓક્સિજન લખી દીધા. હવે એક ઓક્સિજન પર અહીંયા -1 જ ચાર્જ એટલે કોઈ પણ એક ઓક્સિજન પર માઇનસ ચાર્જ આપી દીધો. બરાબર છે ને. તો હવે અહીંગાડી આમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હતા અને માઇનસ ચાર્જ આવ્યો. બરાબર છે, એટલે કે એમાં બરાબર છે 7 થઈ ગયા એટલે એક જ બંધ બનાવે. બરાબર છે. અને આ ઓક્સિજન ટર્મિનલ પર છે એટલે ડબલ બંધ બનાવે. હવે તો અહીંયા કેટલા હોય એને કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે તો કે આ 4 ઇલેક્ટ્રોન બાકી રહે. અહીંયા આપણે જોવા જોઈએ તો ટોટલ 6 બાકી રહે કે એને 6 બરાબર આ રીતે બતાવી દીધું. બરાબર, તો હવે નાઇટ્રોજનની વાત કરું બરાબર, તો નાઇટ્રોજનના તો કેટલા વપરાયા અહીંયા 1 ને 2. બરાબર છે. અને અહીંયા બી કેટલા વપરાયા બરાબર છે 1 વપરાયો. બરાબર છે. તો અહીંયા આ જે છે 2 શું રહ્યું એના લોન પેર રહે.
બરાબર. એટલે તમે જુઓ તો હવે અષ્ટક રત્ન અહીંયા આગળ એમાં પ્રાપ્ત થઈ ગયા. અહીંયા આ નાઇટ્રોજનમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા આમ, બરાબર છે. ઓક્સિજનમાં 8 થઈ ગયા, આ ઓક્સિજનમાં 5 થઈ ગયા. એવું અહીંયા ઉપર પણ એવું જ હતું, બરાબર. મેં બતાવ્યું નથી પણ જો અહીંયા 8 થઈ ગયું, બરાબર છે. આના 8 થઈ ગયા, આના 8 થઈ ગયા અને આ બધા પણ 8 થઈ ગયા. અષ્ટક રત્ન પ્રાપ્ત થઈ ગઈ. પણ અષ્ટક રત્ન પડાય એવું જરૂરી નથી, બરાબર છે. હું તમને આગળ આપણે આવશે એટલે વાત કરીશું બધે, બરાબર. એ પછી આપણે વાત કરીએ છીએ આગળ ઓઝોન O3, બરાબર છે. તેને આપણે આ રીતે રાખી દીધું. હવે આમાં તો બધા જ એટમ સરખા છે એટલે આને આપણે આ રીતે ગોઠવી દીધું, બરાબર છે. હવે અહીંયા તમે જોશો કે આ એકને હું ટર્મિનલ તરીકે ગણું તો આને અહીંયા મેં અહીંયા દ્વિબંધ બનાવી દીધો, બરાબર છે. તો હવે આના જે છે ઇલેક્ટ્રોન કેટલા વપરાયા તો અહીંયા કે આ 4 જ રહ્યા. હવે આના અહીંયા વાત આવી હતી તો આને અહીં આગળ 2 આ ઓક્સિજનના 2 વધે વપરાયા, તો હવે એની પાસે કેટલા વધ્યા, બરાબર 4. હવે એ જો એ પોતે અહીંયા આમ 4 રાખે છે, બરાબર છે હે ને. અને પછી આ બધાને હું જો આમ ગોઠવી દઉં છું, બરાબર આ રીતે, બરાબર. તો અહીંયા બંધ બન્યો નહીં. એટલે હવે શું કરશે કે આ જે ઓક્સિજન જે છે, બરાબર છે, એને આપણે આ કાઢી નાખીએ, બરાબર છે. એટલે આ પોતે આ જે 2 ઇલેક્ટ્રોન જે છે એના બરાબર એ અહીંયા આપી દેશે, બરાબર છે. એટલે અહીં આ રીતનું થશે મિત્રો. આ 2 ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા, આ ડબલ બંધ, બરાબર છે. એટલે અહીંયા 2 રહ્યા, બરાબર છે. અહીંયા ટોટલી 2 રહ્યા અને આ બાજુ છે પોતે 6 રહ્યા, બરાબર છે. એટલે અહીંયા કોને આપ્યા, બરાબર છે. આ ઓક્સિજન અહીંયા આ ઓક્સિજનને આપ્યા, બરાબર. એટલે આના પર પ્લસ ચાર્જ આવે અને માઇનસ ચાર્જ આવે. પણ આ બરાબર છે કોઓર્ડિનેટ બોન્ડ જ્યારે એની વાત નથી થઈ, બરાબર. એ પહેલાં આ રીતે દર્શાવવામાં આવતું હતું. અને આ જે બતાવ્યું છે ને, બરાબર, પ્લસ અને માઇનસ, એને શું કહેવામાં આવે છે, ફોર્મલ ચાર્જ, જેને આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાના છે. પણ જ્યારે કોઓર્ડિનેટ બોન્ડની વાત આવી, બરાબર છે, એટલે અહીંયા આ કઈ રીતે દર્શાવવામાં આવે છે તો અહીંયા ઓક્સિજન, આ ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા આ રીતનો બંધ બનાવવામાં આવે. કોઓર્ડિનેટ બોન્ડ તીર આપનારથી લેનાર તરફ હોય, બરાબર. એટલે પછી એક વખતે ચાર્જ બતાવવામાં આવતો નથી, બરાબર છે. એટલે એ આપણે વાત આગળ કરવાના છે. અને બરાબર, અને આ લુઈસ કરતાં આ કોઓર્ડિનેટની વાત વધુ માન્ય રાખવામાં આવી. એના પછી આગળ હું વાત કરું તમને, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ છે એવા બીજા કેટલાક, બરાબર. અહીંયા આપણે જોઈએ તો HNO3, બરાબર છે હે ને. તો અહીંયા આપણે હવે કીધું હતું કે હાઇડ્રોજન તો ટર્મિનલ પર જ હોય, બરાબર છે. હવે અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન છે એની વિદ્યુતતા ઓછી છે, બરાબર. એટલે આજુબાજુ ઓક્સિજન ગોઠવી દીધા. હવે હાઇડ્રોજન તો આપણને ખબર છે કે એક જ બંધ બનાવે, એટલે ઓક્સિજન જોડે અને એક બંધ બનાવી દીધો. તો હવે ઓક્સિજન જે છે એ 2 બંધ બનાવે, બરાબર છે. તો એક અહીં આ બાજુ બનાવે તો બીજો આ બાજુ બનાવી દીધો. હવે આ ઓક્સિજન ટર્મિનલ પર છે, બરાબર. એટલે માની લો કે અહીં ગાડી શું બનાવે છે, દ્વિબંધ બનાવે છે. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજન જે છે ને એને એ કદી 5 બંધ બનાવે નહીં. એટલે હવે અહીંયા ફરજિયાત આ નાઇટ્રોજન ઓક્સિજન કયો બંધ બનશે, સિંગલ બંધ. તો હવે જો ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા બંધ બનાવ્યા વગરના, તો અહીંયા આ ઓક્સિજન એક આ બાજુ ને એક આ બાજુ આપી દીધો, બરાબર. એટલે અહીંયા કેટલા રહ્યા, ટોટલી 4 આ બાજુ બતાવે. અહીંયા આપણે વાત કરવા જઈએ તો અહીંયા 2 વપરાઈ ગયા, એટલે એના કેટલા રહ્યા તો 4. અહીંયા તો આ નાઇટ્રોજન આપ્યો છે, બરાબર. એટલે અહીંયા ટોટલી કેટલા રહ્યા, એના 6 બાકી રહ્યા, બરાબર છે. તો હવે અહીંયા તમે જુઓ છો કે નાઇટ્રોજને અહીંયા શું કર્યું, ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપ્યો છે. એટલે આના પર પ્લસ ચાર્જ, આના પર માઇનસ ચાર્જ આવે, બરાબર. પ્લસ માઇનસ ના રાખો એટલે ન્યુટ્રલ થઈ ગયું, બરાબર છે. એટલે તમે આ રીતે પણ બતાવી શકો અહીં, બરાબર. એટલે આપણે બતાવતા નથી, બરાબર છે. અહીં HNO3 જે છે, બરાબર છે, એમાં આપણે ખાસ કરીને આ રીતનું બંધારણ જે છે આપણે અહીંયા દોરી દઈએ છીએ, બરાબર. એટલે એ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આ વાત કરી કે અહીંયા તમે પ્લસ અને માઇનસ ચાર્જ બતાવો તો ચાલશે. હવે તમે અહીંયા હવે હું દરેક વખતે અહીંયા બરાબર છે ડોટથી નહીં બતાવું, એટલે ધ્યાન સો પાઈ દે કે અહીંયા ડોટ દોરવું, બરાબર છે. અહીંયા ઓક્સિજન પર આ રીતે રાખવાનું, બરાબર છે. પછી અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સિંગલ આ રીતે, બરાબર. અને અહીંયા બરાબર, અને આના પર પ્લસ અને માઇનસ ચાર્જ, બરાબર. તમે આ પણ સાચું છે બંધારણ, આ પણ સાચું છે, કોઈ પણ એક આપણે દોરી શકાય દોરવાની વાત આવે. હવે વાત કરું છું SO4-2ની. તો બરાબર, સલ્ફર જે છે એની સાઇઝ વધારે છે, બરાબર છે. એટલે વચ્ચે કીધું તો ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે, બરાબર. એટલે ઓક્સિજન આજુબાજુ ગોઠવી દીધા. હવે અહીંયા -2 છે, એટલે કોઈ પણ 2 ઓક્સિજન જે છે એને આપણે માઇનસ ચાર્જ આપી દઈએ, બરાબર છે. એટલે માની લો કે મેં આ જે 2 ઓક્સિજન જે છે, બરાબર છે, એને મેં માઇનસ ચાર્જ આપી દીધો, બરાબર. એટલે એ શું કરશે, એક જ બંધ બનાવશે. તો આ 2 ઓક્સિજન ટર્મિનલ પર છે એટલે ડબલ બંધ બનાવે, બરાબર. તો હવે બાકી તમે જુઓ, બરાબર છે. તો આ અહીંયા આપણે ઓક્સિજન પર માઇનસ ચાર્જ આપી દીધો છે, બરાબર છે હે ને. એટલે અહીં તો પોતે અહીં જોવા જઈએ તો અહીંયા આ રીતે એના ઇલેક્ટ્રોન આપણે બતાવી દીધા,
બરાબર. એટલે માઇનસ ચાર્જ આવ્યો કે એમાં ઇલેક્ટ્રોન વધ્યો હતો ને એટલે ઇલેક્ટ્રોન આ વધારાનું અહીંયા છે. બરાબર. એના પોતાના ઇલેક્ટ્રોન તો 6 જે હતા એમને એમ જ છે. બરાબર છે. એ આ સલ્ફરના 2 વપરાયા એટલે અહીંયા એની પાસે 2 વધ્યા. આ ઓક્સિજનના અહીંયા સલ્ફર સાથે અહીંયા દ્વિબંધ બનાવ્યો ને ઓક્સિજન એટલે 2 વધ્યા. અહીંયા પણ 2 પેર એટલે કે 4 ઇલેક્ટ્રોન વધ્યા. આ બાજુ તો ટોટલી 6 પેર ઇલેક્ટ્રોન એમની એમ જ રહી. બરાબર. હવે સલ્ફરના કેટલા વપરાયા? તો આ 1 બરાબર છે, આ 2 3 4 5 અને 6 વપરાયા. બરાબર છે. અને ટોટલ તમે જોવા જશો બરાબર છે તો આ 4 4 8 2 10 અને 2 12 એટલે અહીંયા સલ્ફર શું છે 12 ઇલેક્ટ્રોન ના ધરાવે છે. અને મેં કીધું હતું કે તમને ઓક્સિજન હોય બરાબર છે હે ને, સલ્ફર હોય બરાબર, ફોસ્ફરસ હોય, ક્લોરિન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય, તો એની મેક્સિમમ કોવેલેન્સી દર્શાવે. તો એ 6 બંધ બનાવી શકે છે. જો તો અહીં આ 2 બંધ બનાવ્યા ઉપર, અહીંયા 2 બંધ બનાવ્યા, આ 3 બરાબર 5 અને આ 6 એટલે 6 બંધ આ રીતે બનાવ્યા. બરાબર છે. અને અહીંયા માઇનસ ચાર્જ આ રીતે લખ્યો. અને કૌંસ બાર બી તમારે માઇનસ ચાર્જ લખવો તો લખી શકાય. બરાબર. તો આ રીતે SO4 -2ની વાત કરી. માની લો કે તમારે એમાં ને એમાં તમારે વાત આવે બરાબર છે, તો અહીંયા શું કરવું પડે કે આ માઇનસ ચાર્જ છે H2SO4 કરી દીધું હોય આપણને. માની લો કે અહીંયા H2SO4 તો અહીંયા તમારે H બતાવી દેવાનું. શું કરવાનું? અહીંયા H દોરી દેવાનું અને પછી તમારે બતાવવાનું ગાડી. બરાબર છે હે ને. તો અહીં ગાડી તમારે આ સિંગલ બંધ, અહીંયા સિંગલ બંધ, આ ડબલ બંધ, આ ડબલ બંધ, અહીંયા સિંગલ બંધ, આ સિંગલ બંધ, આ રીતે થઈ જશે. અને પછી બાકીના બધી લોન પેર બધી તમે મૂકી દો. બરાબર. આ કોની વાત કરું છું હું ગાડી? H2SO4ની. બરાબર છે. તો અહીંયા આ રીતે એ રીતે પછી આપણે આગળ વાત કરીએ છીએ ગાડી. અને એ જે છે એ NOClની વાત છે. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા આ બધામાં હે ને નાઇટ્રોજન જે છે બરાબર છે એનું કદ મોટું હે ને, નાઇટ્રોજન પછી હે ને, તો અહીંયા એને વચ્ચે મૂકી દીધું. બરાબર છે હે ને. અને આજુબાજુ Cl અને O મૂકી દીધા. બરાબર. તો તમે હવે જોશો તો આપણને ખબર છે કે ઓક્સિજન જે છે બરાબર છે એ ટર્મિનલ પર છે ડબલ બંધ બનાવશે. બરાબર હે ને. તો પછી ગાડી એના કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 4 ઇલેક્ટ્રોન. અષ્ટક થઈ ગયું એમાં તમે જુઓ. હવે નાઇટ્રોજનની વાત કરું તો એને 2 જ વપરાયા. બરાબર છે. હવે અહીંયા ક્લોરિન છે તેના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 7. તો અહીં ગાડી આ રીતે મૂકી દઈએ તો એ કણી ગાડી આપ્યો તો અહીંયા આ નાઇટ્રોજને આપ્યો. બરાબર છે હે ને. અહીંયા સિંગલ બંધ બની ગયું. તો નાઇટ્રોજનના 2 શું રહે? લોન પેર તરીકે રહે. 2 જે ઇલેક્ટ્રોન જે છે ને એ લોન પેર તરીકે રહે. તો તમે હવે જોશો તો નાઇટ્રોજન સેન્ટ્રેટમ છે એમાં અષ્ટક રચના થઈ ગઈ. ઓક્સિજનમાં પણ અષ્ટક થઈ ગયું, ક્લોરિનમાં પણ અષ્ટક થઈ ગયું. બરાબર છે. પણ અમુક મેં કીધું હતું તમને કે ત્રીજા આવર્ત કે તે પછીના આવર્તના તત્વો જે છે ને બરાબર છે એમાં એ સેન્ટ્રલ તરીકે હોય તો એની મેક્સિમમ કોવેલેન્સી દર્શાવે. ને એટલા માટે અહીંયા સલ્ફરની વાત કરી તેમાં આપણે સેન્ટ્રલ એટમમાં કેટલા 12 ઇલેક્ટ્રોન જોવા મળે, એટલે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન જોવા મળે. મેં કીધું કે સેન્ટ્રલ મેં નિયમમાં કીધું હતું કે સેન્ટ્રલ એટમમાં 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોઈ શકે. બરાબર. એ રીતે તમને ગાડી SO3 -2ની વાત છે. તો અહીંયા 3 ઓક્સિજન છે એના પર ચાર્જ કર્યો છે -2, તો કોઈ પણ 2 ને 1 આપી દો. તો અહીંયા 2 આપી 1 આપી દીધું તો એ સ્વાભાવિક એ સલ્ફર સાથે બધા સિંગલ બંધ બનાવશે. બરાબર છે. અને અહીંયા આ છે જે ડબલ બંધ બનાવશે. બસ હે ને. તો આ માઇનસ ચાર્જ આવી ગયો, આ માઇનસ ચાર્જ આવી ગયો, તો આ ઓક્સિજનના તો 6 ઇલેક્ટ્રોન જે છે એમને એમ જ રહે. બરાબર. અને અહીંયા આના આ રીતે. બરાબર. હવે સલ્ફર જે છે બરાબર છે હે ને. તો સલ્ફરની આપણે વાત કરીએ તો અહીંયા બરાબર એણે પોતે અંગાડી આ રીતે આપી દીધા બધા. બસ એટલે અહીંયા તમે જુઓ તો સલ્ફરની આપણે વાત કરવા જઈશું અંગાડી બરાબર. તો એની પાસે 2 શું રહેશે? એના આ લોન પેર રહેશે. 2 એના લોન પેર થઈ ગયા એટલે બરાબર છે. એને 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા હતા ને, 2 અહીંયા ગોઠવાયા, 2 અહીંયા, એક અહીંયા ગોઠવાયું, 1 અહીંયા ગોઠવાયું એટલે બરાબર. તો આ રીતે અંગાડી આવું થયું. એટલે એનું બંધારણ આપણે જોવા જઈએ તો આ રીતનું થયું. આ રીતે. બરાબર. અને તમે આમ કૌંસ બહાર કરવો હોય બરાબર છે તો એ અહીંયા ચાર્જ નહીં બતાવવાનો. બરાબર. આ જે ચાર્જ છે બરાબર એ નહીં બતાવવાનો. અને કૌંસ બહાર કરીને પછી અહીંયા -4 બતાવી દેવાનું તો પણ ચાલે. બરાબર. હવે એ જ પરિપાટીમાં આપણે આગળ જઈએ તો NH4+. બરાબર છે. તો અહીં નાઇટ્રોજન જે છે બરાબર છે ને, આપણે ખબર છે કે હાઇડ્રોજનની વાત આવે કે ફ્લોરની વાત આવે તો એ ટર્મિનલ પર છેડા પર નાઇટ્રોજન વચ્ચે મૂકી દીધા, આજુબાજુ હાઇડ્રોજન મૂકી દીધા. હવે હાઇડ્રોજન છે આપણને ખબર છે કે કેટલા બંધ બનાવે બરાબર. એના પછી એક જ ઇલેક્ટ્રોન હોય બરાબર. એટલે એક હાઇડ્રોજનને મૂકી દઈએ અને એ રીતે ઓક્સિજન નાઇટ્રોજનના કેટલા હોય? 1 હોય એટલે સિંગલ બંધ બની ગયા. અને અમે ખબર છે કે નાઇટ્રોજન 4 બંધથી વધારે બંધ બનાવે નહીં. બરાબર છે. હવે અહીંયા શું થાય છે કે નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 5. પણ જ્યારે પ્લસ ચાર્જ આવ્યો બરાબર છે તો 1 ઇલેક્ટ્રોન આપણે ઓછો કરી દીધો. તો બરાબર છે. એટલે નાઇટ્રોજનમાં અષ્ટક રચના થઈ ગઈ બરાબર. ને બહાર આપણે શું કર્યું? પ્લસ ચાર્જ મૂકી દીધો કૌંસ બહાર. બરાબર છે. એટલે એને આ જરા જુદી રીતે બતાવવા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. એવું એક બીજું આપણે ઉદાહરણ લઈએ છીએ S3O+.
બરાબર છે, H3O+. બરાબર, તો તમે અહીંયા જુઓ હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે મૂકી દીધું, હાઇડ્રોજન બાજુ હાઇડ્રોજન મૂકી દીધા. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન એક જ એની એક જ બંધ બનાવે. બરાબર છે, એટલે એક બંધ બનાવે. બરાબર છે ને, તો અહીંયા આગળ આ એક બંધ બનાવશે અહીંયા. બરાબર, હવે અહીંયા જો ઓક્સિજનના તો એક ઇલેક્ટ્રોન જ વપરાય છે. બરાબર છે, એને વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા 6. બરાબર છે હે ને, તો અહીંયા તો પ્લસ ચાર્જ આવે એટલે એને એક ઇલેક્ટ્રોન કર્યો એટલે 5 જ ઇલેક્ટ્રોન રહે એની પાસે. તો એને એક અહીંયા વપરાઈ ગયો, એક અહીંયા વપરાઈ ગયો, પણ 2 શું રહ્યું હતું કે એની પાસે આ લોન પેર રહે. 2 શું છે એની પાસે લોન પેર છે. બરાબર, તો આ રીતે તમે અહીંયા જોશો તો આ કોની વાત થઈ, H3O+ ની વાત થઈ. બરાબર, તો આ રીતે આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર જે છે બરાબર છે એ દોરી શકીએ છીએ. બરાબર, બહુ મોટા મોટા નિયમો યાદ રાખવાની કોઈ જરૂર નથી. બીજા એક હજુ ઉદાહરણ જોઈએ થોડા. બરાબર છે, અને પછી અષ્ટકના નિયમની આપણે મર્યાદા લઈશું. તો મિત્રો જો અહીંયા ClO4- પરક્લોરેટ આયનનું નામ છે. બરાબર, તો આપણને ખબર છે કે ભાઈ ક્લોરીનની વિદ્યુતતા ઓછી છે એટલે સેન્ટરમાં આવી ગયું, એની આજુબાજુ આપણે ઓક્સિજન મૂકી દીધા. હવે અહીંયા ClO4- બરાબર છે, એટલે એક ઓક્સિજન જે છે બરાબર છે એના પર -ચાર્જ છે. માની લો કે આ ઓક્સિજન પર -ચાર્જ મૂકી દીધો તો સ્વાભાવિક છે કે આ તો સિંગલ બંધ બનાવશે. બરાબર છે, કારણ કે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા 6. બરાબર છે, અને એક આવ્યો એટલે 7 થયા, એટલે એ સિંગલ અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે એ સિંગલ બંધ બનાવશે. બરાબર છે, હવે આપણને ખબર છે કે ઓક્સિજન મેં વાત કરી હતી કે જ્યારે ટર્મિનલ પર હોય ત્યારે ડબલ બંધ બનાવે. બરાબર છે, એટલે અહીં બધા જ ઓક્સિજન કાર્બન સાથે ડબલ બંધ બનાવશે. અને આમે ખબર છે કે ક્લોરીન જે છે બરાબર છે એ એમાં એ જોવા જઈએ આપણે તો ત્રીજા આવર્તનો થતો હશે. બરાબર, અને એને કારણે એમાં ડી કક્ષક હોય એટલે બરાબર છે, એટલે કોવેલેન્સી એની 7 પણ જોવા મળે, એટલે 7 બંધ બનાવી શકે. તો જો અહીંથી 7 બંધ બનાવે. બરાબર, તો આ બરાબર હે ને, તો આ વાત થઈ કોની, પરક્લોરેટ આયનની. હવે બાકીનું તમારે વાત આવી તો ઇલેક્ટ્રોન બધા ઓક્સિજનના બતાવી દેવાના આજુબાજુ. બરાબર છે, તો આ વાત થઈ પરક્લોરેટ આયનની. બરાબર છે, બીજું પણ બંધારણ તમે દોરી શકો બધું ટોટલી ડોટ બતાવીને. બરાબર છે, તો આ એક અહીંયા વાત થઈ. અને અહીંયા આમ કૌંસ કરીને પણ તમે -ચાર્જ લખી શકો. અહીંયા આમ કરીને આ -ચાર્જ ના બતાવો તો આમ બતાવી શકાય. એ રીતે અહીંયા HClO2. બરાબર છે, તો જો એને મેં અહીંયા H બરાબર Cl છે તે સેન્ટર એટમ થશે, H ટર્મિનલ પર આવશે, ઓક્સિજન છે એની આજુબાજુ થઈ ગયો. બરાબર છે, હવે એનું આપણે બંધારણ દોરવું છે. બરાબર, તો જો H પાસે એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક બંધ બનાવશે. બરાબર છે હે ને, તો હવે આ બાજુ ઓક્સિજન ફરજિયાત એક બંધ બનાવશે, તો આ બાજુ ઓક્સિજન ડબલ બંધ બનાવશે. હવે તમે અહીંયા જોશો તો આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન તો વપરાય ગયો, ઓક્સિજનના 2 જ ઇલેક્ટ્રોન વપરાય એટલે અહીં એની પાસે 4 ઇલેક્ટ્રોન રહે. અહીંયા ક્લોરીનના 2 વપરાય એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 2 વપરાયા 2. બરાબર છે, એટલે અહીંયા આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન રહે. ક્લોરીન જે છે એના તો કેટલા વપરાય અહીં આપણે જોવા જઈએ તો અહીંયા 1. બરાબર છે હે ને, અને અહીંયા 2. બરાબર, એને તો એને વેલેન્સ ઇલેક્ટ્રોન તો કેટલા છે. બરાબર છે, તો એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે. બરાબર, તો 7 છે, તો અહીંયા 3 જ વપરાય એટલે અહીંયા શું હશે કે 2 જે છે એની પાસે શું હશે, આમ અલગ બી બતાવું તો આ 2 એના લોન પેર હશે. બરાબર, તો આ જે બંધારણ થયું કોનું થયું, HClO2 ક્લોરસ એસિડ. બરાબર છે, હવે એ રીતે અહીં H3PO4. બરાબર છે, તો આપણે સેન્ટર એટમ ફોસ્ફરસ મૂકી દીધો, આજુબાજુ હાઇડ્રોજન મૂકવાની વાત હતા. તો અહીંયા જો 3 જ હાઇડ્રોજન છે એટલે 3 ઓક્સિજન આજુબાજુ મૂકી દીધા આપણે. બરાબર હે ને, તો હવે સ્વાભાવિક છે કે આ ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચેનો બંધ જે છે બરાબર એ કયો બનશે, ડબલ છેડા પર થયો. અને આ બાજુ બધા કેવા બંધ બનશે, સિંગલ. તો આ બે સિંગલ જ બનાવશે, આ સિંગલ બનાવશે, આ સિંગલ, આ સિંગલ, આ સિંગલ. બસ હવે ઇલેક્ટ્રોન ગોઠવી દો તો ઓક્સિજનના કેટલા 2 વપરાઈ ગયા આજુબાજુ, એટલે 4 વધ્યા. અહીંયા 2 બંધ બનાવ્યા એટલે 4 વધ્યા. અહીંયા આજુબાજુ એક ઇલેક્ટ્રોન વપરાઈ ગયો એટલે એના ટોટલી 4 વધ્યા. 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે એ રીતે અહીંયા પણ કેટલા વધ્યા એના જે છે 6 વધ્યા. બરાબર, તો આ જે વાત થઈ કોની, H3PO4 ફોસ્ફોરિક એસિડ. બરાબર છે, એની બંધારણની વાત થઈ. બરાબર છે, તો તમને અહીંયા હોમવર્કમાં હું આપું છું H3PO3. બરાબર છે હે ને, ધ્યાન રાખજો. હિન્ટ આપી દીધું તો એ છે ને ડાયબેઝિક છે, 2 OH સમૂહ હોય એમાં, 2 OH સમૂહ હોય. બરાબર, એના પછી આપણે આગળ લઈએ તો અહીંયા BRF5. બરાબર છે, તો બ્રોમિન સેન્ટર એટમ થયો. બ્રોમિન શું થયું, સેન્ટર એટમ. બરાબર, અહીંયા ફ્લોરિન, 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 ફ્લોરિન. બરાબર છે, તો અહીંયા ફ્લોરિન જે છે બરાબર એ તો સિંગલ બંધ બનાવે એટલે આ બધા સિંગલ બંધ આવી એને બનાવી દીધા. હવે બ્રોમિનની વાત કરીએ તો એનો તો બધો એક ઇલેક્ટ્રોન આ બધી જગ્યાએ વપરાઈ ગયો છે. તો 2 ઇલેક્ટ્રોન તો શું રહે એની પાસે, લોન પેર તરીકે રહે, એટલે આજે એના ઇલેક્ટ્રોન જે છે આ રીતે બતાવે. અથવા તો તમે એને આમ ના બતાવો,
બરોબર છે. તો અહીંયા એના 2 ઇલેક્ટ્રોન જે છે આ લોન પેર તરીકે વપરાય. હવે દરેક ફ્લોરિનનો તો એક જ ઇલેક્ટ્રોન વપરાય તો દરેક પાસે એની પાસે 7 હતા વેલેન્સ ઇલેક્ટ્રોન, તો 6 ઇલેક્ટ્રોન દરેક પાસે વધ્યા. તો આ રીતે ક્રોસથી પણ બતાવે, ડોટ અથવા ક્રોસ બંને રીતે બતાવી શકાય. બરોબર. તો આ રીતે આપણે આ વાત કરીએ અહીંયા આ BrF5ની. મિત્રો લુઈસ સ્ટ્રક્ચર જે છે બરાબર, લુઈસ સ્ટ્રક્ચર પરથી એનો આકાર બરાબર છે કે બંધની ધ્રુવીયતા સમજાઈ શકાતી નથી. બરાબર છે. આ રફલી ખ્યાલ છે એનો. એ રીતે હવે તમે અહીંયા જોશો બરાબર છે. તો હું વાત કરવા જઈ રહ્યો છું તમને અહીંયા કાર્બન મોનોક્સાઇડ અહીંયા CO ની. બરાબર છે. તો અહીંયા તમે જોશો કે આ કાર્બનનો ઓક્સિજન, તો કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 6, ટોટલ 10 ઇલેક્ટ્રોન છે. બરાબર. અહીં આપણે ખબર છે કે ભાઈ આ કાર્બન જે છે માનો કે અહીં દ્વિબંધ બનાવે, આગળના આપણે વાત કરી હતી એ પ્રમાણે. બરાબર. તો અહીંયા કાર્બનના તો 2 વપરાઈ ગયા, 2 બાકી રહ્યા. ઓક્સિજનના કેટલા વપરાયા 2, તો અહીંયા આ રીતે આપણે અહીંયા 2 મૂકી દઈએ. બરાબર. તો અહીંયા તમે જોશો કે ઓક્સિજનમાં અષ્ટક તો થઈ જાય છે પણ કાર્બનમાં અષ્ટક થતું નથી. એટલે તમે અહીંયા શું થાય છે જુઓ તો કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની વાત આવે તો અહીંયા કાર્બનના 2 ઇલેક્ટ્રોન બરાબર છે અને અહીંયા આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન તો આપે છે બરાબર, પછી એક આખી પેર આપી દે છે સ્ટેબિલિટી માટે. બરાબર છે. એટલે અહીંયા ઓક્સિજનના કેટલા વપરાયા 4, તો એની પાસે હવે લોન પેરની વાત આવે તો કેટલી રહી એટલે લોન પેર એક જ રહી આપણે, એટલે કે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. બરાબર છે. તો આ લુઈસે આ રીતે વાત કરી હતી અને પછી પાછળથી એને શું કર્યું કે બરાબર છે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપ્યા છે બરાબર છે, એટલે એના પર એને પ્લસ ચાર્જ મૂક્યો અને કાર્બને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે એટલે એના પર માઇનસ ચાર્જ મૂક્યો. એટલે કે બરાબર છે અહીંયા. અને એને આપણે હવે નેક્સ્ટ આપણે જોઈશું તો એને પછી શું કીધું, ફોર્મલ ચાર્જ કીધું. બરાબર. આ જે તે અહીંયા એટમ છે એના પર જે ચાર્જ જે છે એને ફોર્મલ ચાર્જ કીધું એને. બરાબર છે ને. બરાબર. એ ફોર્મલ ચાર્જની આપણે પછી વાત કરવાના છીએ. બરાબર છે. એટલે અહીંયા અને પાછળથી એ જ વાત અહીંયા શું થઈ તો કે અહીંયા એ કોઓર્ડિનેટેડ બોન્ડ બતાવ્યો. બરાબર. એટલે અહીંયા માનો કે A અને B છે તો બરાબર છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે બરાબર છે, તો એ શું કરશે એટલે બરાબર બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો એમાં એ જે છે બરાબર છે એના ઇલેક્ટ્રોન અહીંયા આપશે બરાબર. એટલે B પર શું આવશે, માઇનસ ચાર્જ આવશે બરાબર છે ને A પર પ્લસ ચાર્જ આવશે બરાબર. એટલે અહીં ગાડી જો ઓક્સિજન આપે ને બરાબર છે એટલે આ બાજુ એટલે ઓક્સિજન પર પ્લસ ચાર્જ આવ્યો અને કાર્બન પર શું આવે માઇનસ ચાર્જ આવ્યો બરાબર છે. એટલે આ કોઓર્ડિનેટ બોન્ડ છે બરાબર. એટલે અહીંયા આ CO જે છે બરાબર છે એની આપણે શું કર્યું, આ રીતે બી બતાવાય, આ રીતે બી બતાવાય બરાબર છે. અને આ બરાબર અહીંયા બરાબર અહીંયા તમે ટ્રિપલ બંધ બી બતાવી દો બરાબર છે. બરાબર. તો આ રીતે પણ બતાવાય બરાબર. તો આ લુઈસ બિંદુ રચના છે, તમે પ્રયત્ન કરજો. આ સિમ્પલ નિયમ છે. પહેલો નિયમ આપણે અહીંયા શું કીધું કે અહીં ગાડી કે મધ્યસ્થ પરમાણુ જે છે પસંદ કરવાનો બરાબર. એટલે કે એની પસંદગી માટે આપણે પહેલું શું કીધું હતું તો કોઈ પણ અણુ કાયનમાં જેની સંખ્યા ઓછી હોય બરાબર છે, દાખલા કે SF4ની વાત કરી તો એમાં S એક જ છે એટલે Sને સેન્ટ્રલ એટમ ગણી શકાય. એની વિદ્યુતઋણતા જેની ઓછી હોય એને પણ ગણી શકાય, જેની સાઇઝ વધારે હોય એની પણ ગણી શકાય બરાબર છે. અને એટમિક નંબર વધારે હોય બરાબર છે તો એને પણ મધ્યસ્થ પરમાણુ તરીકે ગણી શકાય. હાઇડ્રોજન અને ફ્લોરિન છે કદી મધ્યસ્થ પરમાણુ હોતા નથી, એને છેડા પર જ મૂકવામાં આવે છે. ઓક્સિજનને જ્યારે છેડા પર મૂકવામાં આવે ત્યારે એને તમારે ડબલ બંધથી જોડવાનું બરાબર છે. હવે આપણે કીધું કે નેગેટિવ ચાર્જ એ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ પરમાણુ પર અને સ્ટેબિલિટી આપે અને પોઝિટિવ ચાર્જ જે છે એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ પર સ્ટેબિલિટી આપે બરાબર. એના પર હોય તો બધું સારું બરાબર. હવે અહીંયાથી સેન્ટ્રલ એટમ જે છે બરાબર છે એની વાત કરીએ તો એ 8 કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન એની પાસે હોઈ શકે બરાબર છે. કારણ કે અહીંયા ઓક્સિજનની વાત કરી, સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન, ક્લોરિન, સિલિકોન આ બધા બરાબર. તો એ જે છે બરાબર છે એ એમની મેક્ઝિમમ કોવેલેન્સી દર્શાવે છે. ઓક્સિજન 2 દર્શાવે બરાબર છે, નાઇટ્રોજન જે છે 5 દર્શાવે પણ બંને 4 બનાવે, સલ્ફર 6 દર્શાવે, ક્લોરિન 7 દર્શાવે, કાર્બન 4 દર્શાવે, સિલિકોન 4 દર્શાવે, ફોસ્ફરસ 5 દર્શાવે બરાબર. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. અને લિથિયમથી માંડીને નિયોન સુધી બરાબર, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 બરાબર છે. એની સમૂહમાં બી તમારે યાદ રાખવાના બરાબર છે. એટલે આ અણુ કે આયન જે છે એનું લુઈસ રચના આપણે આપી હોય તો આ રીતે આપી શકાય. હવે મિત્રો આગળ વાત કરવી છે અષ્ટકના નિયમ જે છે બરાબર છે. એ અષ્ટકનો નિયમ જે છે એની આપણે મર્યાદાની વાત કરવી છે બરાબર ને. તો તમે અહીંયા જોજો અષ્ટકના નિયમની મર્યાદા, તો કે આ નિયમની આમ તો આ નિયમ ઉપયોગી છે પણ એ સાર્વત્રિક નથી, એને પણ કેટલીક અહીંયા એમાં એની મર્યાદા છે બરાબર છે. તો એની એ સાર્વત્રિક નથી, એની કેટલીક મર્યાદા છે. એટલે કે મોટા ભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજાવવા માટે તે ઉપયોગી છે બરાબર છે. પણ એમાં 3 પ્રકારના એમાં જે છે એ અપવાદ છે બરાબર છે. તો પહેલું અહીંયા જે જોઈએ છે શું છે કે પહેલું તો કે મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક. હવે મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક એટલે શું કે અહીંયા જે મધ્યસ્થ પરમાણુ જે છે એના નંબર ઓફ એના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે 4 કે 4થી ઓછી હોય એવા
મધ્યસ્થ પરમાણુ, બરાબર છે, કે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4થી ઓછી હોય એવા મધ્યસ્થ પરમાણુ તમે આસપાસ જોશો તો અહીંયા 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હશે. જો ઉદાહરણ લઈએ આપણે LiCl, બરાબર, તો અહીં ગાડી તમે જોશો કે ક્લોરીન જે છે મેં લુઈસ બિંદુ રચના દોરી દીધી છે, તો ક્લોરીન જેમ અષ્ટક રચના પ્રાપ્ત થાય છે, પણ તમે લિથિયમ જોશો તો એની પાસે આ 2 જ ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવે છે, બરાબર. એ જ રીતે તમે ગાડી BeS2 ની વાત કરશો તો તમે જો બરાબર હાઇડ્રોજનમાં તો 2 જોઈએ એટલે 2 મળી ગયા, બરાબર, પણ બેરિયમમાં તમે જોશો 4 જ ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી, એટલે કે અહીંયા અષ્ટક શું છે અને અપૂર્ણ છે, બરાબર, 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે મધ્યસ્થ પરમાણુ પાસે. એ રીતે તમે BF3 ની વાત કરશો તો BF3માં જો 3 બંધ બન્યા એટલે ટોટલી બધા ઇલેક્ટ્રોન ગણવા જોઈએ તો 6 જ ઇલેક્ટ્રોન થાય, બરાબર. એટલે અહીંયા આપણે એવું કીધું કે મધ્યસ્થ પરમાણુ જે છે એના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4થી ઓછી હોય, બરાબર છે, તો એમાં એની આસપાસ, બરાબર છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે, બરાબર. એટલે આ મર્યાદા છે, બધા દરેક વખતે અષ્ટકનો નિયમ પડાતો નથી. એવી રીતે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ, બરાબર, તો અહીંયા એનો ની આપણે વાત કરી છે, બરાબર છે ને. તો અહીંયા આપણને ખબર છે કે આપણે શું કરતા, ઓક્સિજન છે એટલે ઓક્સિજન ડબલ બંધથી જોડી દીધો નાઇટ્રોજન સાથે, બરાબર. તો પછી એ પ્રમાણે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે બાકી વધ્યા 4, બરાબર, અહીંયા 2 વપરાઈ ગયા એટલે 4 અહીંયા મૂકી દીધા. હવે નાઇટ્રોજનના તો અહીંયા 2 વપરાયા હતા, બરાબર છે, હે ને. તો હવે એ 2 લોન પે રીતે રાખે તો એક એનો 5મો ઇલેક્ટ્રોન તો અહીંયા રહ્યો જ એકી, એટલે આ એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુ એમાં અષ્ટક થતું નથી. ઓક્સિજનમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ નાઇટ્રોજનમાં તમે જો 7 જ ઇલેક્ટ્રોન થાય છે, બરાબર છે. એ જ રીતે તમે જોશો તો NO2, બરાબર છે, તો NO2માં બી તમે અહીંયા જોશો કે ભાઈ અહીંયા આ ઓક્સિજન બરાબર છે, ટર્મિનલ પછી એક ઓક્સિજન આપણે દ્વિબંધી જોડી દીધું, બાકીનું અહીંયા આપણે રહેવા દીધું. હવે તમે જોશો કે નાઇટ્રોજનની આપણે ખબર છે કે મેક્સિમમ કેટલા બંધ બનાવી શકે, બરાબર છે, હે ને. તો અહીંયા જો આ 2 બંધ તો બનાવી દીધા, હવે બરાબર આ બાજુ 2 બંધ બનાવે, બરાબર છે, તો અહીંયા ઓક્સિજન જેની અષ્ટક રચના પડાતી નથી, બરાબર, એટલે અહીંયા શું કરે છે પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દેશે, બરાબર છે, એટલે અહીંયા બરાબર એટલે ઓક્સિજનમાં અષ્ટક થઈ ગયું, પોતાના આ બે બરાબર છે, એટલે 4 અને 1 જે છે એકી સંખ્યા તરીકે રહ્યો, એટલે NO2 જે છે, બરાબર છે, એ પણ એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતો છે, એમાં પણ અષ્ટક રચના પડાતી નથી. ત્રીજો નિયમ ખાસ છે વિસ્તરતી અષ્ટક. મેં તમને આગળ પણ કીધું કે જ્યારે સેન્ટ્રલ એટમ એ ત્રીજા આવર્ત કે તે પછીના આવર્ત હોય ત્યારે તેમાં ડી કક્ષકને કારણે, બરાબર છે, તે તેમની મહત્તમ કોવેલેન્સી ધરાવે છે અને એને કારણે એ સેન્ટ્રલ એટમ જે છે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન એની આસપાસ હોય છે. એમાં ખાસ કરીને તમે કીધું કે ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, ક્લોરિન હોય, ઝેનોન હોય, બરાબર, તેની આસપાસ શું થશે 8 કે તેથી વધુ, બરાબર છે, ઇલેક્ટ્રોન હશે, 8થી વધારે જ હોય. તમે જો અહીં ગાડી SF6 તો અહીંયા સલ્ફર જે છે 6 ફ્લોરિન સાથે જોડાયેલો છે આમાં, તેને કારણે સલ્ફરમાં કેટલા થયા, એના સેન્ટ્રલ એટમ પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા 8 કરતાં વધારે, એટલે કે 12 થયા. તમે અહીંયા આપણે જોવા જઈએ સિમ્પલ તો અહીંયા PCl ની હું વાત કરું, PCl5 અહીંયા હું વાત કરું છું તમને કે PCl5, બરાબર, એટલે ફોસ્ફરસ, બરાબર છે, અહીંયા ક્લોરિન, આ બાજુ ક્લોરિન, આ બાજુ ક્લોરિન, આ બાજુ ક્લોરિન, આ બાજુ ક્લોરિન. તો તમે જુઓ કે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન વપરાય તો ફોસ્ફરસ આજુબાજુ કેટલા ક્લોરિનથી જોડાયો 5, તો અહીંયા ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 10 ઇલેક્ટ્રોન, 8 કરતાં વધારે, બરાબર છે. તો અહીંયા તમારે આ જે વાત કરી અષ્ટકના નિયમની મર્યાદાની વાત કરી, બરાબર છે. એટલે આ અષ્ટકના નિયમની મદદથી અણુનો આકાર પણ સમજાઈ શકાતો નથી, સાપેક્ષ સ્થાયીતા પણ સમજાઈ શકાતી નથી, બરાબર છે, કારણ કે PCl5 અને SF6માં અષ્ટકનો નિયમ પડાતો નથી. તેમ છતાં પણ જ્યારે આવા સંયોજનો બને છે ત્યારે કે વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે અને ઉર્જા મુક્ત થાય એટલે સ્ટેબિલિટી પ્રાપ્ત થાય, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો આ એક તમને મેં લુઈસ બિંદુ રચના સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે ફોર્મલ ચાર્જ અને એની વાત કરવાના છીએ. ઓકે.